જેના જીવનમાં પ્રેમ ન હોય ને, જેના જીવનમાં આનંદ ન હોય, જેના જીવનની અંદર સ્માઇલ ન હોય, એનું જીવન એનો બહુ ભરોસો જ ન કરવો. હું તો ત્યાં સુધી કહું છું, જે હસતો ન હોય ને એને કોઈ દી વેવાઈ બનાવતા જ દો. જીવનમાં પ્રસન્ન હોવો જોઈએ. પ્રસન્ન વદનમ ધ્યાયે સર્વ વિઘ્નોપશાંત. જે રસ પીવે છે એને સુખદેવજી મહારાજે કીધું છે કે આ રસ પંચાધ્યાયની કથા છે. એ જ ક્ષણ એને જ રાસ કીધો છે કે ગોપીઓ સાથે રાસ રમે છે. અને હવેની કથા એ મનુષ્ય માટે નથી, હવે ભગવાન માટે છે. અને ઘણા સમયની પણ ઈચ્છા હતી ગોપીઓને પણ. કાત્યાયની વ્રત કરતી વખતે કહે કે મને કૃષ્ણ જેવો પતિ મળે, મને કૃષ્ણ જેવો મારો સાથી થાય. ભદ્રકાલીને એ જ પ્રાર્થના કરતી. અને આજ એવું પણ લાગે છે કે કૃષ્ણને પણ કંઈક ઈચ્છા છે કે મારી ગોપીઓને, જેને વૈકુંઠ નથી જવું, જેને વિષયાનંદ નથી જોતો, એને હું મળવું. એમ આપણને બધું છે, આપણને બધું જોતું છે, વિષય આનંદ પણ જોતો છે ને બ્રહ્મ પણ જોતો છે. કારણ કે આપણે કળિયુગના મનુષ્ય છીએ. આપણે શું એક સેકન્ડ પછી બોલશું કોઈને ખબર નથી. તમારી પાસે કોઈ કામવાળા હોય, તમે એને કંઈક આપશો તો એ તમારા રાજી થશે, તમને એપ્રિશિએટ કરશે, તમારી સારી વાણી આપશે. અને તમે એને કંઈ નહીં આપો તો તમને ખરાબ વર્તન કરશે. પણ ભગવાન ઠાકોરજી, અને આ રાસ કોણ કરે છે? ભગવાન સાક્ષાત કૃષ્ણ કરે છે. ગિરિરાજની લીલાની અંદર અને રાસ પંચાયતીની કથાની અંદર, આ લીલાની અંદર ભગવાન શબ્દ આવે છે. સુખદેવજી મહારાજ લખે છે ભગવાન વાચ. 29, 30, 31, 32 અને 33 આ 5 અધ્યાય 10મા સ્કંદના એ રાસ પંચાય અધ્યાય કીધા છે. હવે ભગવાન ઠાકોરજી બ્રોડકાસ્ટ કરે છે મેસેજ બધી ગોપીઓને, વેણુ વગાડે છે, સુર પૂરે છે. ચંદ્રમાની રાત્રિ છે, પૂનમનો ચંદ્રમા છે, ચંદ્ર સરોવર છે. અને ઠાકોરજી શ્વાસ અંદર લઈને ઈ વેણુનો નાદ કરે છે. અને મેસેજ ગયો છે બ્રોડકાસ્ટ. પેલી વેણુ વાગી હતી, આખા ગોકુલ વ્રજમાં સંભાળી હતી. અને આ મેસેજ ખાલી ગોપીઓ પાસે જાય કે બીજા કોઈ સાંભળે નહીં. કારણ કે આ હું અને ગોપીઓ વચ્ચેની આખી પંચાયતી કથા છે. અને આ અધ્યાય, આ કથા, આ વિકાર વગર, કામના વગર તમારે સાંભળવી પડે. કારણ કે સુખદેવજી મહારાજ કહે છે કે આ કોઈ મનુષ્ય નથી, ભગવાન અપી વાચ. ચંદ્રમાને ઉગતા જોયા. શ્રી શુક ઉવાચ ભગવાન પિતા રાત્રઃ શરોદત ફુલ્લ મલ્લિકા વિક્ષહન્તુમ મનચક્રે યોગ માયામુપાશ્રિતઃ. શરદ ઋતુ, શરદ માનો પૂર્ણ ચંદ્રમા કહેવાય છે કે એ ચંદ્ર રાસલીલા જોવા માટે જ એ નિધિવનની અંદર, વૃંદાવનમાં આજ પણ કહે છે કે એ વૃંદાવનની અંદર, એ નિધિવનની અંદર કોઈ 6 વાગ્યા પછી કોઈ મનુષ્ય રહી નથી શકતું, કોઈ જીવ નથી રહી શકતું. કારણ કે ત્યાં સાક્ષાત ઠાકોરજી કેટલા ભાગ્યશાળી હશે ગોપીઓ. મલ્લિકાના સુગંધિત પુષ્પો, નિશમ્ય ગીતમ તદનગ્રવર્ધન વ્રજ સ્ત્રિય કૃષ્ણ ગૃહીત માનસા આજગ્યમૂરનયો ન્યમલક્ષિતો ધમા સયત્ર કાંતો જવલો કુંડલા તદવક્ત વર્ધનમ. ભગવાને પોતાની
શ્વાસ ભરી જે વેણુમાં નાદ પૂર્યો છે ગોપીઓના કાનમાં ગયો છે અને ગોપીઓના મન એના મનમાં નથી રહ્યા, એના હાથમાં નથી રહ્યા. ઘણી વખત આપણે જતા હોય, કઈક એવી સ્મેલ આવી જાય, મહેક આવી જાય તો આપણે સ્તબ્ધ થઈ જઈએ કે ઓ કોઈ આ શું પરફ્યુમ કે કયું એવું સુવાસ. ગોપીઓને મનમાં થયું કે કાનો બોલાવે છે. ગાય દોવાનું બધું દૂજાણું તૈયાર કર્યું હોય, બોઘડું મૂક્યું હોય, ગૈયા પાસે આંચળથી એ ગાય દોહન થતું હોય અને ત્યાં ઘણી બધી એવી તૈયારીઓ કરી અને જે શરૂઆત કરે છે ત્યાં નાદ એના કાનમાં પહોંચે છે અને ગોપીઓ સ્તબ્ધ થઈ જાય. એ નાદ કામ કરતા, રસોઈ કરતા એ બધું મૂકી જાય છે. ગોપીઓને લાગે છે કોઈ ખેંચી રહ્યું છે મને. ગોપાંગનાઓ એ પોતાના મનને, પોતાના જીવને પોતાના ઘરની અંદર રાખી નથી શકતી, ખેંચાઈ રહી છે. એવું થાય કોઈ દિવસ મુંબઈ વાળાને ખબર હોય કે ટ્રેન એક સ્ટેશને ચર્ચગેટ પહોંચી જાય અને પછી જેમ કે મગ રેલાણા હોય અને મગ એકબીજાને મગને ખબર ન હોય એમ વ્યક્તિઓ ચર્ચગેટ ઉતરે છે સ્ટેશને, બધા વ્યક્તિઓ જાય છે, એનું લક્ષ્ય ઓફિસ છે, પણ આજુબાજુમાં કોણ ચાલે છે કોઈને ખબર નથી કે મારે ઓફિસે પહોંચવાનું છે. આજ ગોપીઓની હાલત એ છે, એને કંઈ દેખાતું નથી. અબાલ વૃદ્ધો, છોકરાઓને, પતિને, પરિવારને એ મૂકી એનું લક્ષ્ય છે કૃષ્ણ છે. કૃષ્ણ પાસે પહોંચી જાઓ. ગોપીઓની લક્ષ્ય કૃષ્ણ છે. વ્રજની અંદર આ નાદ સાંભળ્યો. અમુક ગોપીઓ નથી આવી શકી, અમુક ગોપીઓને ઘરે બેસાડી દીધી. રાત્રિનો સમય છે, ક્યાંય નથી જવું આપણે. છોકરાઓ રોવે છે, પણ ગોપીની વેદના કોઈ નથી સમજી શકતા. આસક્તિથી જે કોઈ આ સાંભળે છે એની માટે આ કથા નથી. ગોપીઓની કૃષ્ણ ભક્તિ છે. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને સબકો. एक गोपी के प्रेम में बह गए लाखों